हेलो फ्रेंड्स, ફિલ હર્બલ બાય ખ્યાતિમાં આપનું સ્વાગત છે। આજે તમે જોઈ રહ્યા છો એ ફેશિયલ પીસીસ છે, આઈસ ક્યુબ છે એના, અને મેં કેવી રીતના બનાવવાનું છે તમારી સાથે શેર કરવાની છું, જેનાથી તમે આ મૂકી અંદર અને ફ્રીઝરમાં અને 10 થી 15 દિવસ સુધી તમે આને યુઝ કરી શકો છો, જેટલા બનાવશો એ પ્રમાણે। તો આને કેવી રીતના બનાવવાનું છે અને કેવી રીતના તમને યુઝફુલ છે એ હું તમને જણાવું છું। અત્યારે ગરમી કેટલી છે તમે જુઓ, તરત જ ઓગળવા માંડે છે, એટલે ફટાફટ એને હું ફ્રીઝરમાં મૂકી જ દઉં છું। હવે આને કેવી રીતના બનાવવાનું છે હું તમારી સાથે શેર કરું છું, જેનાથી તમે એનો યુઝ કરી શકો। આનાથી તમારા પોર્સ જે ઓપન થયેલા હશે એ શ્રિંક થશે, ગ્લો આવશે, અને અત્યારે આ ગરમીમાં જેને ફોડલીને એવું બધું થયું હશે એ પણ રેગ્યુલેટ થશે। એટલે આને કેવી રીતના તમે આની અંદર તમારા વેરિએશન કરી શકો છો, પેકમાં લીમડો નાખી શકો છો, એવું અલગ અલગ રીતના તમે ફેસ પેક જે બનાવો એની તમે આઈસ ક્યુબ બનાવીને મૂકી શકો છો આવી રીતના ફ્રીઝરમાં। હવે એને કેવી રીતના બનાવવાનું છે હું તમારી સાથે શેર કરું છું। હવે આપણા ફેસ વ્હાઇટનિંગ અને બ્રાઇટનિંગ જે આપણે આઈસ ક્યુબ બનાવવાના છે એના માટે મેં આના પહેલાંના વિડીયોમાં તમારી સાથે જે ગુલાબ અને ગલગોટાની પાંદડીઓનું ટોનર શેર કર્યું હતું ને એ લીધું છે મેં। એ જેટલું જોઈએ એટલું તમે લઈ શકો છો। અને આ જે છે ઉપટન જે મેં લીધું છે એ જે મેં આના પહેલાં મેં તમારી સાથે એની ઉપર લિંક પેલું તમને ફોટો બતાવી દઈશ, એ ઉપટન લીધું છે। એમાં આપણે લિક્વિડ જેવું રહે એ રીતના આપણે, એટલે આ બે વસ્તુનું કોમ્બિનેશન જ્યારે ભેગું થશે ને ત્યારે તમારી સ્કિનમાં મેજિક કરશે, અને તમારા ઓપન પોર્સને બધું આનાથી તો દૂર થશે જ, અને આને તમે બનાવીને પેલું કરશો ને એની આઈસ ક્યુબથી મસાજ કરશો ને એટલે એ પણ દૂર કરશે। હવે આમાં હું આ બધો યુઝ કરી લઉં છું, એટલે મારે અઠવાડિયું ચાલી જશે। એટલે આપણે આને છે ને મિક્સ કરીને પછી જેની ડ્રાય સ્કિન હોય એ આની અંદર આલમંડ ઓઇલ છે, કોકોનટ ઓઇલ છે, એ બધું આમાં નાખી શકે છે। મારી નથી એટલે મેં આની અંદર એવું કશું નાખ્યું નથી, તમારે એવી રીતના હોય તો તમે નાખી શકો છો એને, અને પછી તમે એને ગાંઠા ન રહે એવી રીતના આપણે એને મિક્સ કરી લેવાનું છે, અને પછી જે બરફની ટ્રે હોય ને એની અંદર આપણે એને જમાવા મૂકી દેવાનું છે। આપણું આ બની ગયું છે। હવે એની અંદર જે બ્લેક બ્લેક દેખાય છે ને એ જે છે એ આપણે પેલી મગની ફોતરાવાળી દાળ લીધી હતી ને એના ફોતરાને એવું બી છે, કેમ કે તમને ખ્યાલ હોય તો મેં ગાળ્યું નહોતું એને। હવે આ આપણે ભરી દઈએ છીએ, જે રીતના તમને સેટ થાય પ્રમાણે ભરી દઈએ, અને પછી આને ફ્રીઝમાં મૂકી દેવાનું છે। આને તમે યુઝ કરશો ને તો ખરેખર આ ગરમી બી એટલી છે અને સ્કિનમાં બહુ જ સરસ ઇફેક્ટ આપશે, તમારી સ્કિન એકદમથી ગ્લો કરવા મળશે। અને જેને ડ્રાય સ્કિન છે મેં તમને કીધું આલમંડ ઓઇલ તો નાખવાનું અથવા દૂધમાં તમારે આને પલાળવાનું, બરાબર છે। મને પ્રોબ્લેમ છે એટલે હું આને ગુલાબ જળમાં જ પલાળું છું, કે જેનાથી મારે આરામથી પિમ્પલ ના થઈ જાય, બરાબર છે। હવે તમે આને એવી રીતના યુઝ કરી શકો છો। ફ્રીઝરમાં મૂકી દઉં છું, હવે પછી હું તમારી સાથે શેર કરીશ આને। 4-5 કલાક થઈ ગયા છે ને આપણા અહીંયા આઈસ ક્યુબ્સ રેડી છે ફેસ પેકવાળા। હવે આપણે એને એક એક કરીને કાઢી લઈશું, અને પછી કેવી રીતના યુઝ કરવાનું છે હું તમને બતાવું છું। અહીંયા તમે આઈસ ક્યુબ જોઈ શકો છો। હવે આ આઈસ ક્યુબને તમે રોજ સવારના નાહવા જાઓ એ પહેલાં અથવા પછી, જ્યારે તમારી ઈચ્છા હોય, તમે તમારા ફેસ ઉપર આવી રીતના સર્ક્યુલર મોશનમાં મસાજ કરતાં કરતાં આખા ફેસ અને ગળા ઉપર તમારે લગાડવાનું છે। તમે જોઈ શકો છો જે પેક આપણે અંદર નાખ્યો હતો એ બી આની સાથે મસાજ થઈ રહ્યો છે, એટલે સ્ક્રબિંગ પણ થશે અને પોર્સ તમારા શ્રિંક પણ થશે અને ગ્લો પણ સરસ આપશે, કેમ કે આપણે ઓલું ટોનર બી જે બનાવ્યું હતું એ બી નાખ્યું છે। એટલે આવી રીતના તમારે કરતાં આવી રીતના આખા ફેસ ઉપર આની મસાજ કરવાની, પછી 5 થી 10 મિનિટ રાખી અને પછી એને ઠંડા પાણીથી વોશ કરી નાખવાનું છે। જો તમે જોઈ શકો છો આખું એક આઈસ ક્યુબ વાપરી જ લેવાનો છે તમારે એવી રીતના કરીને, અને પછી તમારે એને વોશ કરી નાખવાનું છે। બરફ હતું એટલે તમે જોઈ શકો છો રેડ બી થઈ ગયું છે, ઠંડુ છે એટલે। હવે આ વસ્તુને તમે રોજ કરશો ને એટલે તમારી સ્કિનમાં ગ્લો પણ સરસ આવશે, અને અત્યારે ગરમીમાં તમને મજા પણ આવશે। હવે આને તમારે આવી રીતના એક જાર કોઈ બી હોય ગ્લાસનો એમાં ભરી દેવાનું છે, અને પછી ફ્રીઝરમાં મૂકી દેવાનું, રોજ એક લઈને કરીને પાછું ફ્રીઝરમાં જ સ્ટોર કરી દેવાનું છે, જેનાથી તમારું ફેશિયલ રોજ થતું રહે એવું ફિલિંગ તમને આવશે।
હવે આને હું બોટલમાં મૂકી દઉં છું. હવે આ વસ્તુને તમે મેક્સિમમ રાખી શકશો, કેમ કે આપણે એમાં કોઈ એવી વસ્તુ નાખી નથી કે જે બગડે આપણાથી. અને ફ્રીઝરમાં તમારે મૂકી દેવાનું છે આ બધું, જેનાથી આ ફ્રીઝ જ રહે, ક્યારેય તમારું આ ઓગળે નહીં. અને જેમ જોઈએ એમ રોજ આવી રીતના યુઝ કરી શકો છો. તો તમે આવી જ બધી વસ્તુઓને મસ્ત અલગ અલગ, ધારો કે ટમેટો જ્યુસ છે, પોટેટો જ્યુસ છે, એ બધી વસ્તુ તમારે આમાં આવી રીતના પેક બનાવીને તમે મૂકી શકો છો. અને પછી એને ફેસ ઉપર તમે લગાડીને ફેશિયલ જેવો ગ્લો આપી શકો છો. તો ફ્રેન્ડ્સ, આવી જ નવી નવી રેમેડી રેસિપીઝ જોવા માટે મારી ચેનલને લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. થેન્ક્સ ફોર વોચિંગ.